જોઈ શકો છો તમે કે હવે છે એ આપણો જ છે એ પૂરો થવા જઈ રહ્યો છે કે આવીને આવી છે હું સેમ ટુ સેમ આ એક લાઈન નાખી એવી જ છે એ બીજી લાઈન નાખું એટલે છે આપણો જ છે એ કમ્પ્લીટ. પછી છે આપણે ગ લખવાની છે એ શરૂઆત કરશું. આગળ આગળ છે તમે મારી જોડે છે એ બન્યા રહો એટલે તમને છે ખ્યાલ આવશે. જોઈ શકો છો તમે કે સેમ ટુ સેમ જ છે એવી બીજી લાઈન આવી છે. અહીંયા છે આપણો જ છે એ કમ્પ્લીટ છે એ પૂરો થાય છે. હવે છે એ હું તમને આગળ છે એ ગ કઈ રીતે બને છે તે છે બતાવું છું. જો તમે છે જોઈ શકો છો અહીંયા છે કમ્પ્લીટ છે એ પૂરો થઈ જાય છે. હવે છે તમારે છે ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે ઘણીવાર શું થાય કે આ છે એ તોરણનું માપ છે એ ટૂંકું હોય અને આપણે છે એ મોટું તોરણ બનાવવાનું હોય. તો તમારે શું કરવાનું છે કે આપણે પહેલાં કૃષ્ણમ લખ્યું તો ક અને ષ્ણની વચમાં છે એ ક્યાંય છે એ વ્હાઇટ લાઈન છે આખી આખી છે એ નાખવાની નથી. એનાથી શું થશે તો કે તમારા અક્ષર છે ને એ જુદા જુદા થઈ જશે, એમ અલગ અલગ પડશે. જો તમે જોઈ શકો છો મેં આ બધાની વચમાં છે એ આ આપણે એક સફેદ લાઈન નાખી છે તો ઉપર છે એ 3 છે એ લાલ મોતી નાખ્યા છે. એનાથી